આ ગુજરાત સરકાર બંધારણના વિરોધમાં જઈને પોતાના રીતે કમિટી બનાવીને આજે જિલ્લાએ ફરીને પોતાના આરએસએસ ના પદાધિકારીઓ, ભાજપના પદાધિકારીઓ ના જોરે બહુમતી સાબિત કરે છે જિલ્લાઓમાં, અને એવો ઠરાવ કરે છે કે આદિવાસીઓ પણ આ યુસીસી નું સમર્થન કરે છે, આદિવાસીઓ પણ યુસીસી લાગુ કરવાની માંગ કરે છે. ત્યારે મારા તમામ વડીલો, તમામ યુવાનોને જાગવું પડશે. જો આપણે મજબૂતાઈથી રજૂઆત નહીં કરીશું, જો આપણે મજબૂતાઈથી લડવા નહીં ઉતરીશું, તો લખી રાખજો, આવનારા 2 મહિનામાં યુસીસી સમગ્ર ગુજરાતમાં લાગુ થઈ જશે. એની સામે આપણે લડવું પડશે. આપણા બાળકોના ભવિષ્ય માટે, આપણા જે સંવિધાનના પ્રાવધાનો છે એના માટે, આપણા બાપ દાદાઓએ પેઢી દર પેઢી આદિ અનાદિકાળથી સાચવેલી આપણી નીતિ નિયમો, રૂઢિઓ સાચવવા માટે આ યુસીસી ની પણ આપણે વિરોધ કરવો પડશે. એના માટે આવનારા દિવસોમાં પણ આ વિસ્તારોમાં મારા આયોજક મિત્રોને વિનંતી કરું છું, શિબિરોનું આયોજન કરો, બધાને એક કરવાનું કામ કરો. બીજી વાત કરું મારા સાથી મિત્રો, હું વિધાનસભામાં જયારે આ બજેટ સત્રમાં પહેલી વાર ગયો